ભાવનગર શહેરમાં ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટાબાજી કરતા બે શખ્સોને બોલ તળાવ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે ફુલસર વિસ્તારમાં ઓમ શાંતિ રેસિડેન્સી પાસે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ બોલ તળાવ પોલીસ રાત્રે આશરે 9 વાગ્યાના સમયે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ફુલસર ઓમ શાંતિ રેસિડેન્સી ખાતે કાળા રંગની ક્રેટા કારમાં બેઠેલા બે શખ્સો મોબાઈલ ફોનમાં ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાતી વર્લ્ડ કપ સેમીફાઇનલ T20 ક્રિકેટ મેચ પર હાર-જીતના સોદા કરી જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસ ટીમ સ્થળ પર પહોંચી તપાસ કરતા GJ04EJ4423 નંબરની ક્રેટા કારમાંથી અનિલ ધીરુભાઈ દિહોરા અને સંજય મેપાભાઈ કાંબડ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન અનિલ ધીરુભાઈ દિહોરાના મોબાઈલમાં ઓનલાઈન આઈડી મારફતે ક્રિકેટ મેચ પર સટ્ટાબાજી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસમાં અનિલ દિહોરાએ કુલ 7 હાર-જીતના સોદા કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે સંજય મેપાભાઈ કાંબડના મોબાઈલની તપાસ કરતા તેણે કુલ 14 હાર-જીતના સોદા કર્યા હોવાનું બહાર આવ્યું હતું. બોલ તળાવ પોલીસે બંને શખ્સો પાસેથી 2 મોબાઈલ ફોન કિંમત ₹40,000, રોકડ ₹1700 અને ₹10 લાખ કિંમતની ક્રેટા કાર મળી કુલ ₹10,41,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પોલીસે બંને આરોપીઓ સામે જુગાર પ્રતિબંધક ધારા કલમ 12A હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.